ગોઠણ આ જો ગોઠણ જેટલું પાણી તો બીક લાગે હો ભાઈ. આમાં વચ્ચે પૂગી જાય ભાઈ. આ સરસ્વતી નદી છે ને, આ નદી જે છે ને અત્યારે અમારે પાર કરવાની છે. અહીંયાથી લઈને શહેર સામે કાંઠે જવાનું છે. અને હું ને મયુરભાઈ આ નદી પાર કરીને અમારે રોપ બનાવવા જવાનો હોય ભાઈ નારેડીમાં. એટલે અમને આ સરસ્વતી નદી રોજ આડી આવે. એટલે આજે અમે આડી છે ને આમાં અંદર વસારે જાઉં ને એટલે સમજો ને કે ગોઠણની ઉપર પાણી છે. એમ શું કેવું ભાઈ? પાર કરી લે એમાં કામ હોય ભલે ને હોય. હાલો તો ભાઈ અમે ધીરે ધીરે પેલા અહીંયાથી છે ને પુલ ઉપર પૂગી જાય ને પછી પાછું તમને બતાવું કે પાણી કેટલું થાય ને અમને. જો ભાઈ અત્યારે નદીની અધવત છે. અહીંયા એટલું રહ્યું ને અહીંયા એટલું પાર કરી લીધું. અમે અત્યારે જો મયુર જો ગોઠણ જેટલું પાણી તો બીક લાગે હો ભાઈ. આમાં વચ્ચે પૂગી ગયા ભાઈ. ને હકીકતમાં ભાઈ છે ને આ નદી પાર કરવી ને એટલે અઘરું છે. કેમ કે ભાઈ જે પાણીથી ડર લાગતો હોય ને જોતું હોય ને એને ખ્યાલ આવે ભાઈ શું થાય નહીં. આમાં જો ભાઈ આ બાજુ પણ એટલી ખાડ ઊંડી છે ને આ બાજુ પણ એટલી ઊંડી ખાડ છે. કેમ કે અમે બે રોજ સવારે જ્યારે પાણી નહોતું ને આવતા ને ત્યારે અમને ખબર છે આ કેટલી ઊંડી છે ને. જો અધવત છે. જો અહીં વચારા લોખંડનો પારો ઓલો છે ને શેઠ સુધી જો આ બાજુ પાણી ભર્યું, આ બાજુ પાણી ભર્યું. જો આમથી પૂર આવતું હોય મયુર ફાસમ ફાસ તો હું ને મયુર તો છે ને ભાઈ આ બૂટ નાખે ને શૂટ થાય હો ભાઈ. આમાં છે ને હજી જેમ સમય જાય ને ભાઈ એમ હેવાર થઈ જાય ને પછી તો બહુ હાલવામાં ધ્યાન રાખવું પડે ભાઈ. ને હવે આ છે ને જલ્દી સરકારને અમારે માંગ કરવી પડશે કે આ પુલ બનાવી દે. બાકી અમારે રોજ આને પાર કરીને જવું પડે. હવે અમે ધીરે ધીરે છે ને સામે કાંઠે ભૂગી જાય ભાઈ. બાકી આમાં પછી છે ને મયુર અટણાનપુરમાં બીક લાગે કા ભાઈ. હાલો ભાઈ અમે છે ને આવો રોજ આવું બધી કામ કરવું હોય ને તો આવું બધું સહન કરવું પડે ભાઈ અમારે.